સિહોર શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલનું ધોરણ 12નું આર્ટ્સ અને કોમર્સનું 100% પરિણામ સિહોર કેન્દ્ર ખાતે જે મહેતા સ્કૂલની 4 વિદ્યાર્થીઓ અગ્રેસર। बोलो भाई मोटो पाइप खाई जाओ ना हाँ खाई जा बेन अरे यार जानवी ये आज से बेन आपो ये काले ये थी बताओ सरस मोटा मापो है बस आयन खवડાવો બેટા આજે ખૂબ ઐતિહાસિક પરિણામ આપણી સ્કૂલનું આવ્યું છે કે સિહોર કેન્દ્રમાં પ્રથમ નંબર ઉપર 2 વિદ્યાર્થીની બહેનો એટલે અતિ ગૌરવની વાત છે અને બીજા નંબર ઉપર પણ આપણી બેન સિહોર કેન્દ્રમાં ત્રીજા નંબર ઉપર અને હાઈએસ્ટ ટકા જેને 96% એ આપણા અત્યાર સુધી કોઈ દિવસ 96.13% આપણે જોયા નથી એટલે અદ્ભુત ટકાઓ પ્રાપ્ત થયા છે। खूब खूब अभिनंदन आओ वालीवा आवतारियो दादा तुम्हें आओ फिर आओ दादा ड्रेस पहन दे तो फिर आओ પેલા અહીંયા કોણ अगियार में वाले बहनों भैया अंदर पेंडा खवा लो બેનો આવતારે આપણે હાલો બેટા આવતારિયો અહીંયા સીતા બેનનું નામ શું છે? હેમાંગી હેમાંગી આવતારે आयुषी के અગિયારમાં વાળી બહેનો कमाल आओ ઉજવાળો દે જ્વલંત કન્યા આવવાનું છે આલે બધાને આવું સરસ પરિણામ લાવજો હો दादा ने खवराव आए હા खवराव હા जितना हाल जीएस જીએસ તરીકે આવી જા बदन खवराव ખાઈ છે આવતા વર્ષે આ કરતા વધારે ખાવાના જો હા બસ બસ અને આપણે એક જ વાત કરવાની કે હમ જહાં પર ખડે રહેતે हैं लाइन वहीं से शुरू होती है बाहर कोई है नहीं દાદા મારું નામ પરમાર અક્ષરા મનુભાઈ છે। હું શ્રીમતી જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ સિહોરમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું। આજે અમારે બોર્ડનું પરિણામ આવ્યું છે જેમાં મારે 95.71% અને 99.94% છે એ આવ્યા છે અને હું આ સમગ્ર છે આ દિવ્ય સફળતાનો જે શ્રેય છે એ મારા ઈશ્વર મારા માતા પિતા શાળાના આચાર્ય શ્રી ડાંગર સર અને શિક્ષકો એટલે કે ગુરુજનોને પાઠવું છું અને હું સિહોર કેન્દ્રમાં પ્રથમ આવી છું। મારે 2 વિષયમાં BA અને સમાજશાસ્ત્રમાં 100માંથી 100 આવ્યા છે જ્યારે ઇકોનોમિક્સમાં 99 અને ભૂગોળ અને સંસ્કૃત જેવા વિષયોમાં 98 ગુજરાતીમાં 92 અને ઇંગ્લિશમાં 83 માર્ક સાથે મેં સમગ્ર સિહોર શહેરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। अभिनंदन બેટા આપણા પરિચય સાથે નમસ્તે, મારું નામ ડાંગર મીરા ગોવિંદભાઈ છે। હું ધોરણ 12માં જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ સિહોર અભ્યાસ કરું છું। આજે 4 મે 2026ને સોમવારે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવ્યું। આજે મારે પર્સન્ટાઇલ 99.83 અને ટકા 94.57% સાથે સિહોર કેન્દ્રમાં દ્વિતીય નંબર આવ્યો છું। આ ભવ્ય સફળતાનો શ્રેય મારા ઈશ્વર माता पिता गुरुजनों ने छे। बिना कुछ किए जयकार नहीं होता, बिना कुछ किए जयकार नहीं होता। जब तक नहीं पड़ती हथौड़ी की चोट तब
सवाल नहीं होता। हमारे सभी गुरुजनों ने हमें पत्थर की चोट हथौड़े के जैसे हमको टिप टिप कर ऐसा बनाया है कि आज दिव्य सफलता आ गई है। और बोया हुआ फल जरूर मिलता है, परंतु मेहनत जितनी शिद्दत की होगी फल ही उतना अच्छा मिलेगा। अब मैं आगे जाके जो भी बनूंगी और मेरी सफलता जो भी होगी, मैं इस स्कूल को और इस गुरुजनों को कभी नहीं भूलूंगी। और जब मैं ऊंची पोस्ट पर बैठूंगी तब यहाँ जरूर आऊँगी। इतना ही कि मैं मेरी सफलता तो रही बात, लेकिन मैं मेरा श्रेय सब गुरुजनों माता पिता को देती हूँ। लेकिन मेरी मेहनत भी इतनी है, परंतु हमारे शिक्षक ने कहा है परिश्रम वत्ता नसीब बराबर सफलता। हम जहाँ खड़े होते हैं लाइन वहीं से खड़ी होती है, हम जहाँ खड़े होते हैं लाइन वहीं से शुरू होती है। नमस्ते બેટા આપણા પરિચય સાથે મારું નામ પરમાર ચેતના ભરતભાઈ છે। હું મારી શાળા શ્રીમતી જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલમાં 12માનો અભ્યાસ કર્યો અને આજે અમારું રિઝલ્ટ હતું તો અમે જોયું કે અમે ક્યારેય ધાર્યું જ નહોતું કે નહીં અમારું આવું ઝળહળતું રિઝલ્ટ આવશે એમ। એ બધો જ શ્રેય અમે જો કહીએ ને કે તો અમારા આચાર્ય શ્રી દિલીપ સર અને અમારા શિક્ષકજનોને જ જાય છે, કારણ કે એમનું મોટિવેશન, એમના પેપરના રાઉન્ડ લેવાના, એમને એમ કીધું કે નહીં તમે આ કરો તો તમને અવશ્ય સફળતા મળશે એવું મોટિવેશન, એવું પેપરના રાઉન્ડ લીધા, અમને સમજાવ્યું, અમને એ બાબત સુધી પણ સમજાવ્યું કે તમારે બોર્ડમાં ઓલી સીટ કઈ રીતે ભરવી, કઈ રીતે તમારે ત્યાં બેઠવાનું થશે, કઈ રીતે ત્યાંનો માહોલ હશે, કઈ રીતે બધું તમારે આગળ જવાનું થશે, એમનું પણ અમને માર્ગદર્શન આપ્યું, જેના કારણે અમે આ લક્ષ્ય ઉપર અમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા। આજે અમારી સ્કૂલનું કોમર્સનું 100% રિઝલ્ટ આવ્યું છે અને આર્ટ્સનું 98% રિઝલ્ટ આવ્યું છે। ગર્વની વાત કહેવાય કે અમારા આચાર્યશ્રી આટલી મહેનત કરી, અમારા શિક્ષકોએ અમને આટલા મોટિવેટ કર્યા, જેને કારણે અમે આવું રિઝલ્ટ લાવી શક્યા। આજે હું જીએસ તરીકે 96.52% સાથે અને 86.85% સાથે પાસ થઈ છું। એટલો આનંદ થાય છે કે કઈ રીતે આ વાતને હું બહાર લાવી શકું એમ। આ બધો જ શ્રેય અમારા શિક્ષકો પાસે જ થાય છે। સિહોર કેન્દ્રમાં અમારી શાળાની 4 દીકરીઓ આવી છે। આર્ટ્સમાં 1 થી 3માં અમારી જ શાળાની વિદ્યાર્થીઓ છે અને કોમર્સમાં અમારી કેન્દ્રમાં ફર્સ્ટ નંબરે અમારી જ શાળાની બહેન છે। આપણા પરિચય સાથે ખાસ હું આરતીબેન મહેશભાઈ ઉપાધ્યાય, શ્રીમતી જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ સિહોર ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત છું। અને આજે અમારું જે હાયર સેકન્ડરીનું રિઝલ્ટ આવ્યું છે, જે ઝળહળતું, ઉજ્જવળ, અને અમે બધા ભાવ વિભોર થઈ ગયા છીએ। અમારી ખુશીનો કોઈ પાર નથી, એટલા માટે કે જે મહેતાના ઇતિહાસમાં આની પહેલા પૂર્વે ક્યારેય આવું જ્વલંત રિઝલ્ટ અમે જોયું નથી। સેન્ટરમાં અમારી દીકરીઓ હોય છે, કાયમ હોય છે, પણ એક સાથે 3 નંબર ઉપર 4 નંબર ઉપર એક સાથે અમારી દીકરીઓ ઉજ્જવળ પરિણામ લાવી અને 1 થી 3 4 સ્થાન ઉપર રહી, એ અમારા માટે ગૌરવ અને ગર્વની બાબત છે। અને હું આ તમામ શ્રેય અમારી શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ ડાંગર સાહેબને આપીશ, કારણ કે એમના આવ્યા પછી એમના માર્ગદર્શન નીચે એક ટીમ વર્ક કર્યું અમે, અને અમારી દીકરીઓને અમે પ્રેરણા આપી, મહેનત કરાવી અને એમણે મહેનત કરી, પણ સંપૂર્ણ માર્ગદર્શન, સંપૂર્ણ દિવ્ય દ્રષ્ટિ, માર્ગદર્શન સતત દોડતા રહીને, સતત કાર્યરત રહીને, સમય જોયા વિના અમારી સાથે અમને માર્ગદર્શન આપતા રહીને સાહેબે જે ભગીરથ કાર્ય કર્યું એનું આજે આ પરિણામ મળ્યું છે। અને એટલે જ અમારી દીકરીઓ સાથે હું એમ કહું છું કે હમ જહાં પર ખડે રહેતે હૈ લાઈન વહી સે શરૂ હોતી હૈ। અને સિહોરમાં કાયમ જ્યાં સુધી ડાંગર સાહેબ છે ત્યાં સુધી અમને બીટ કરવા વાળું કોઈ હશે નહીં, એની હું તમને ગેરંટી આપું છું। એટલે જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ વિજય હસો, વિજય હસો, વિજય હસો। અડધી રાતે યાદ કરજો, સંસ્થા હર હંમેશ એડમિશનથી લઈને બધી રીતે તમારી સાથે જ છે અને તમે એ ગૌરવના એટલા યશભાગી બન્યા છો। તમે દરેક વખતે કહી શકશો કે જ્યારે કેન્દ્રમાં 1 થી 4 નંબર આવ્યા, એ લોટ છે, એ ગ્રુપ છે, એ અમારું હતું અને ખૂબ સારી મહેનત આખું વર્ષ દરમિયાન કરી છે, એનું આ પરિણામ મળ્યું છે। મહેનત વગર કોઈ દિવસ કંઈ મળતું નથી અને એટલી કોમ્પિટિશન્સના યુગમાં આપણે ખૂબ સારી રીતે સફળતાઓ પ્રાપ્ત કરી, એનો શ્રેય એ તમારા માતા પિતાને મળે, તમારા ગુરુજનોને મળે
અને તમારી મહેનતને મળે છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન. હાજી સાહેબ. સાહેબ, ખાસ તો મારે આજે શંખનાદના માધ્યમથી એ ઉમેરવું છે કે અમારી જે આ દીકરીઓ સિહોર કેન્દ્રમાં 1 થી 4 નંબર ઉપર આવી, એણે કોઈ પણ ટ્યુશન ક્લાસ વગર માત્ર સ્કૂલ અને પોતે ઘરે રહીને જ અભ્યાસ કર્યો છે. એક પણ કોચિંગ ક્લાસ લીધા વગર ખૂબ સારી રીતે સફળતા મેળવી છે. એટલે અડગ મનના માનવીને કોઈ દિવસ હિમાલય નડતો નથી, જે અમારી દીકરીઓએ સાબિત કરી દીધું છે. અને આપણે એવું સમજીએ કે વિદ્યાર્થીઓ માટે એ મોટું કોચિંગ ક્લાસો હોય, ટ્યુશનમાં જતા હોય તો એ સારી રીતે સફળતાઓ પ્રાપ્ત થઈ શકે. પણ અમારી ચારે દીકરીઓ જે કેન્દ્રમાં ટોપ રહી છે, એ ચારે દીકરીઓ એક પણ દિવસ કે ટ્યુશન રાખ્યું નથી. એમાં ડાંગર મીરા અને દેવાંશી છે, એ તો સિહોરના વાડી વિસ્તારમાંથી, સફદરના વાડી વિસ્તારમાંથી આવે છે. જે ઘરકામ કરતા એ મદદ વાડીમાં કરતા અહીંયા સ્કૂલે અભ્યાસ કરી અને ખૂબ સારો નંબર લઈ આવી. એવી જ રીતે અક્ષરા છે, એ પણ એવી જ રીતે મહેનત, ઘરનું કામ પોતાનું કરી, મમ્મીને મદદ કરી અને સ્કૂલે પહોંચે. અને મેઘા પણ એવી જ રીતે છે કે કોઈ દિવસ ટ્યુશન કે કંઈ રાખ્યા વગર એ નવાગામ ધનીવાવથી એ આવી અને ખૂબ સારી રીતે અભ્યાસ કરે છે. એટલે જો વિદ્યાર્થી મનમાં એવું ધારે કે અમારે ખૂબ સારી સફળતાઓ પ્રાપ્ત કરવી છે, એક પણ આમાંથી ચારે દીકરીઓ છે એ મોબાઈલથી અળગી રહે છે. એણે કોઈ દિવસ અમારા વાલી મિટિંગમાં એમના વાલીઓએ અમને ફરિયાદ નથી કરી કે એમની પાસે મોબાઈલ છે અને મોબાઈલનો ઉપયોગ કરે છે. એટલે ખૂબ સારી સફળતા એ વિદ્યાર્થીઓની અથાગ મહેનતોની પાછળ અને અમારા શિક્ષકોનું ટીમવર્કથી ગયા વર્ષે અમારી પાસે શિક્ષકોની ઘટ ખૂબ હતી, પણ છતાં એ અમારા શિક્ષક ભાઈઓ બહેનોએ એક પણ ઘટ પડ્યા વગર એ ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી છે. એટલે એક નમૂનારૂપ, એક દાખલારૂપ, એક યશસ્વી કાર્ય કર્યું છે કે કોઈ પણ ક્લાસ જોઈન્ટ કર્યા વગર ખૂબ સારી સ્કૂલના માધ્યમથી ખૂબ સારું રિઝલ્ટ લાવ્યા. એમનો શ્રેય એમના માતા પિતા, અમારા શિક્ષકો, ધી સિહોર એજ્યુકેશન સોસાયટીના માર્ગદર્શનને આભારી નીવડે છે. અસ્તુ ભારત માતા. ત્યારે આવો ને ત્યારે તમારે ગ્રુપ સાથે આખો દિવસ રહેવા, એવું નહીં કલાક 2 કલાક રહ્યા જાય. અહીંયા આવીને તમારી બેન છે બેસવા, ભણવા. આમાંથી ઘણાને જીપીએસસી કરવું છે, હા, સીએ કરવું છે. જીપીએસસી કરીને ક્લાસ 2, ક્લાસ 1 ઓફિસર થઈને તમારી ગાડીમાં અહીં આવજો, અમે ધન્ય થઈ જશું ભાઈ. આટો મરાવજો. હાજી સાહેબ, આપના પરિચય સાથે. નમસ્કાર. ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી દિલીપભાઈ ડાંગર આજે ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થતાં અમારી સ્કૂલનું ભવ્યાતિભવ્ય અને અતિ ઉજ્જવળ પરિણામ આજે એક ઇતિહાસ સર્જ્યો છે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલે. ત્યારે આ ઐતિહાસિક પરિણામને જાહેર કરતાં હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું. ધોરણ 12ની અંદર જિલ્લાની મોટી ગ્રાન્ટેડ સ્કૂલ તરીકે પ્રસ્થાપિત થયા છીએ, ત્યારે ધોરણ 12ની અંદર કુલ 286 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેની અંદર 12 કોમર્સનું 100% રિઝલ્ટ પ્રાપ્ત થયું છે અને 12 આર્ટ્સનું 98.20% રિઝલ્ટ અમારી સંસ્થાનું પ્રાપ્ત થયું છે. 12 આર્ટ્સની અંદર 4 વિદ્યાર્થીઓ એક વિષયની અંદર અનુત્તીર્ણ થયા છે, પણ એ પણ જુલાઈ મહિનાની અંદર એક વિષયની પરીક્ષાઓ આપીને એ પોતે સફળતા પ્રાપ્ત કરશે. આ ભવ્ય અને ઉજ્જવળ પરિણામ અમારી સંસ્થાનું એ ઘણા સમયની અમારી મહેનત અને અમારી ધી સિહોર એજ્યુકેશન સોસાયટીના માર્ગદર્શનના યથાર્થ પરિણામ થકી આ અમારું સિદ્ધિઓ હાંસલ થઈ છે. ત્યારે હું હર્ષની લાગણી અનુભવતા એ રજૂ કરું છું કે સિહોર કેન્દ્રની અંદર પ્રથમ નંબર ઉપર અમારી 2 વિદ્યાર્થીની બહેનો આવતા અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ.
સાથે સિહોર કેન્દ્રની અંદર બીજા ક્રમે પણ અમારી વિદ્યાર્થી બહેનો આવતા અમે હર્ષની લાગણી અનુભવીએ. સિહોર કેન્દ્રમાં ત્રીજા ક્રમે પણ અમારી જે મહેતાની વિદ્યાર્થીની આવતા અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ. સિહોર કેન્દ્રની અંદર 96% સાથે પ્રથમ નંબરે 99.94% સાથે સોલંકી મેઘા મહેશભાઈ એ સિહોર કેન્દ્રમાં પ્રથમ નંબરે, તેમજ એ સિહોર કેન્દ્રમાં પ્રથમ નંબરે 99.94 PR સાથે પરમાર અક્ષરા મનુભાઈ, આ બંને દીકરીઓ અમારી છે એ સિહોર કેન્દ્રમાં 99.94 સાથે પ્રથમ રહી છે. તેમજ સિહોર કેન્દ્રમાં બીજા ક્રમે એ ડાંગર મીરા ગોવિંદભાઈ એ 99.83% રેન્ક સાથે એ સિહોર કેન્દ્રમાં બીજા ક્રમે રહી છે. અને ત્રીજા ક્રમે ડાંગર દેવાંશી ગોવિંદભાઈ એ 99.60 એ સિહોર કેન્દ્રમાં ત્રીજા ક્રમે રહે છે. એટલે સિહોર કેન્દ્રમાં 1 થી 3 નંબર ઉપર અમારી 4 વિદ્યાર્થીની બહેનો આવતા આ જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલનું ઐતિહાસિક પરિણામ પ્રાપ્ત થતાં અમારી ધી સિહોર એજ્યુકેશન સોસાયટી, અમારા આદરણીય પ્રમુખ શ્રી નીતિનભાઈ મહેતા સાહેબે ખૂબ અભિનંદન પાઠવ્યા છે. આદરણીય અમારા માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ ગોરડિયા સાહેબ અને ધનવંતભાઈ શાહ સાહેબે પણ દરેક વિદ્યાર્થી બહેનોને ખૂબ અભિનંદન પાઠવ્યા છે. સાથે અમારા બંને ખજાનસીઓ, અમારા ઉપપ્રમુખ શ્રી તેમજ આદરણીય નીરવભાઈ મહેતાશ્રીએ ટેલિફોનિક વાત કરી અને આજે ખૂબ હર્ષની લાગણી અનુભવી છે. આજે એક જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં આજે એમ કહીએ કે દિવાળી જેવો માહોલ અમારી માટે ખૂબ સર્જાણો છે કે આખું વર્ષ કરેલી અમારા શિક્ષકોની મહેનત અને જ્યારે વર્ષ દરમિયાન શિક્ષકોની ઘટને પરિણામે અમારા શિક્ષકોનું નાનામાં નાનું માઇક્રો પ્લાનિંગ અમારી ધી સિહોર એજ્યુકેશન સોસાયટીની દરેક બાબતોએ અમને આપેલું માર્ગદર્શન થકી આ ભવ્યાથી ભવ્ય પરિણામ અમે પ્રાપ્ત કર્યું છે. એનો તમામ શ્રેય હું મારા શિક્ષકોને આપું છું, મારા વાલીશ્રીઓને આપું છું કે જે વાલીઓએ અમારી દરેક સંસ્થાની પ્રણાલીને ફોલો કરી અમારી વિદ્યાર્થી બહેનોને નાનામાં નાનું છેક અમે પરીક્ષાના આગલા દિવસ સુધી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને અહીંયા પેપર વર્ક કરાવી અને દરેક બાબતોનું માર્ગદર્શન આપ્યું છે. આ શ્રેય એ એમનો છે. આ યથાર્થ મહેનત એ વિદ્યાર્થી, વાલી અને અમારા શિક્ષકોની છે. માર્ગદર્શન અમારું ધી સિહોર એજ્યુકેશન સોસાયટી અને નિસ્વાર્થ ભાવે કામ કરી રહેલા અમારા હોદ્દેદારશ્રીઓને આભારી છે. ત્યારે હું શંખનાદના માધ્યમથી અમારું આ ભવ્યાથી ભવ્ય ઐતિહાસિક પરિણામની સિદ્ધિનો ખરો યશ એ મારા વિદ્યાર્થી, શિક્ષકો, વાલીશ્રીઓ અને મારા હોદ્દેદારશ્રીઓને આપું છું. અસ્તુ. ભારત માતા કી જય.